તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. આપણે ત્યાં એવું કહેવાય છે કે બાળક જે છે ને એ સવારે સ્કૂલે જાય અથવા તો યુવાન છે કોલેજે જાય, પછી કોલેજેથી ઘરે આવે, પછી આમ કહેવાય કે અત્યારના યુવાનો માત્ર સુવા માટે ઘરે આવે છે. પણ આને જો પોઝિટિવ કન્ટેક્સમાં આપણે લઈએ ને તો આપણે એવું કહી શકીએ કે યુવાનો જાગવા માટે કોલેજે જાય છે, જેને ખરેખર જાગવું છે. જાગવું તમે કયા અર્થમાં લો છો એ તમારા ઉપર છે, અને આ જગાડવાનું કામ જે કરે છે એ છે શિક્ષકો. અમારા સર એવું કહેતા કે રાજા છે પ્રજાવત્સલ હોવો જોઈએ અને શિક્ષક છે વિદ્યાર્થી વત્સલ હોવો જોઈએ. આજે એવા જ એક વિદ્યાર્થી વત્સલ શિક્ષકો આપણી વચ્ચે છે, પ્રોફેસરો આપણી વચ્ચે છે. આજે એક એવા બે વ્યક્તિત્વ આપણી વચ્ચે છે કે જેણે પોતાનું જીવન છે એ શિક્ષણને સમર્પિત કરી દીધું, પોતાનું સામર્થ્ય છે એ શિક્ષણને સમર્પિત કરી દીધું, અને એની જ સુવાસ લઈને, એની જ કંઈક વાત લઈને, એના જ અનુભવનો નિચોડ લઈને આજે આપણી વચ્ચે ઘણી બધી એવી વાતો કરવા જઈ રહ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક આપણને નથી ખબર, આપણા માટે નવી છે, જાણવા જેવી છે, શીખવા જેવી છે, એનાથી વધુ માણવા જેવી છે અને વધારે ખાસ જીવનમાં ઉતારવા જેવી છે. આજે આપણી વચ્ચે છે ડોક્ટર નીરવ મણિયાર સર. એમના પરિચય વિશે જો વાત કરું તો વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, જે આપણા રાજકોટની કહેવાય કે પહેલી ઇજનેરી કોલેજ છે અને ગુજરાતની અને કચ્છ કાઠિયાવાડની પહેલી સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ છે. તેના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેડ ડોક્ટર નીરવ મણિયાર સાહેબ 25 વર્ષોથી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 2 ગોલ્ડ અને યુનિવર્સિટી ફર્સ્ટ ક્રમાંક સાથે બેચલર ડિગ્રી તથા SVNIT સુરતથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાંથી મિકેનિકલમાં PhD પૂર્ણ કરનાર DDU સિવાયના તેઓ ભારતના પ્રથમ વ્યક્તિ છે. તેઓના 40થી પણ વધુ સંશોધન પત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. 3 વખત તેઓને બેસ્ટ રિસર્ચ પેપરનો એવોર્ડ મળી ચૂક્યો છે અને સારામાં સારા એક વક્તા પણ છે. મોરારી બાપુથી લઈને ઘણા બધા સારા એવા મહાન વ્યક્તિત્વોએ એમના વક્તવ્ય વિશે ઘણી બધી વાત કરી છે, એમને વખાણ્યા છે. આજે અમારું બધાનું સૌભાગ્ય છે કે રેડિયો રાજકોટના આંગણે આપ મહેમાન થઈને આવ્યા છો, વાત કરવા માટે આવ્યા છો. માટે 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. 4.0 તો આ ટર્મ શું છે? જ્યારે ઇન્ડસ્ટ્રી 4.0 છે તો એનો મતલબ એ છે કે ઇન્ડસ્ટ્રી 1.0 પણ હશે, 2.0 પણ હશે, 3.0 પણ હશે. ઇન્ડસ્ટ્રી 1.0 ત્યારે આવ્યું કે જ્યારે સ્ટીમ એન્જિનની શોધ થઈ, કે જે જેમ્સ વોટે સ્ટીમ એન્જિનની શોધ કરી. પેલા માણસ જાતે કામ કરતો, જાતે હળ ચલાવતો, જાતે કૂવામાંથી પાણી ખેંચતો. પછી એને ખબર પડી કે પ્રાણીઓ પાસે પણ કામ કરાવી શકાય, એટલે ઘોડા, ગધેડા, ઊંટ, ખચ્ચર પાસે કામ કરાવવાની શરૂઆત થઈ. ઇન્ડસ્ટ્રી 1.0 એટલે સ્ટીમ એન્જિન, વરાળની મદદથી આપણે કામ કરાવવાનું શરૂ કર્યું. ઇન્ડસ્ટ્રી 2.0 એટલે કે જ્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ. ઇન્ડસ્ટ્રી 3.0 એટલે જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમ આવ્યા, અને ઇન્ડસ્ટ્રી 4.0 એટલે કે જે આજનો સમય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, સાયબર સિક્યોરિટી, રોબોટિક્સ, એ ઇન્ડસ્ટ્રી 4.0 છે. યસ, થેન્ક યુ સો મચ સર કે આખી આજે તમે વાત કરી એમ કે 1.0 છે, 2.0 છે, એવી રીતના અત્યારે જે 4.0 ની જે ટર્મ છે, જેમાં કઈ રીતના રિવોલ્યુશનરી આપણે પગલા ભરતા ગયા અને એને ધ્યાનમાં રાખીને આખી ટર્મ અસ્તિત્વમાં આવી. તો આવી જ કંઈક એન્જિનિયરિંગની વાતને લઈને આપણી વચ્ચે જે વાત રજૂ કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર નીરવ મણિયાર સાહેબની સાથે જ આપણી સાથે જે ઉપસ્થિત છે, કે આમ કેવું હોય કે આપણને એક નાનપણમાં છે ને આપણા આઈડિયલ આપણા શિક્ષકો હોય કે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે ભણતા હોય ત્યારે આપણને એવું હોય કે યાર મારે એક વખત તો બધા એવું સપનું સેવેલું જ હોય કે મારે શિક્ષક થવું છે. અને તમે જરા વિચાર કરો કે તમે જે કોલેજમાં, તમે જે સ્કૂલમાં ભણતા હો અને કુદરત તમને ક્યાંક ને ક્યાંક ફરીથી હાથ પકડીને એ જ જગ્યાએ લઈ જાય. એવું કે શિક્ષકો તો ભણે છે એટલા માટે કે જે ફરીથી સ્કૂલે જઈ શકે, કોલેજે જઈ શકે. તો એવું જ એમની સાથે થયું છે કે જે કોલેજની અંદર પોતે અભ્યાસ કર્યો, જે બેન્ચની ઉપર બેસીને જેઓએ શિક્ષક પાસેથી કંઈક અધ્યયન લીધું છે, ત્યાંથી સામે સુધીની સફર અને કદાચ કેટલા વર્ષોની પડી હશે, કેટલી મહેનત થઈ હશે, પણ આ સફર એમને ખેડી છે. એટલે જ્યારે અમે BEd અને MAd કરતા ત્યારે એવું કહેતા કે પાટલીથી સામે સુધી જવા માટે ઘણા વર્ષો વિતાવવા પડે, પણ આ પાટલીથી સામે સુધી જે સાહેબ ગયા છે એવા આપણી વચ્ચે પ્રોફેસર પિયુષ વણઝારા સાહેબ ઉપસ્થિત છે, જેમના વિશે પ્રિન્સિપલ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, જેમના વિશે વાત કરું તો તેમણે ગોલ્ડ મેડલ ઇન BE કેમિકલ મેળવેલો છે. એજ્યુકેશન અચીવર ઓફ ધ યર
2024 બાય ICCI ન્યૂ દિલ્હી, અને સાથે સાથે 50 જેટલા એમને રિસર્ચ પેપર પણ પબ્લિશ કરેલા છે. નેશન બિલ્ડર્સ એવોર્ડ 2024 બાય રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ એમને મળેલો છે. આ ઉપરાંત ઘણા બધા એવોર્ડ્સ છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અને સાથે ઘણા વર્ષોનો એમનો આ ટીચિંગ લાઈનનો અનુભવ છે. અને ખાસ વીપી એન્જિનિયરિંગ કોલેજ જે અત્યારે રાજકોટનું અને ગુજરાતનું ગુંજતું નામ છે, એના મેકિંગમાં એમનો બહુ મોટો રોલ રહેલો છે. ખાસ આખું અત્યારે એક પ્રિન્સિપલ તરીકેની ભૂમિકા હોય કે પછી પ્રોફેસર તરીકે કેમિકલ ડિપાર્ટમેન્ટની ભૂમિકા હોય, સુપેરે એ નિભાવી રહ્યા છે. તો સાહેબ, તમારું પણ સ્વાગત છે 89.6 FM રેડિયો રાજકોટમાં. અને ખાસ હું તમારી પાસેથી જાણવા ઈચ્છીશ કે તમે એક પ્રિન્સિપલ તરીકે એન્જિનિયરિંગની ગઈકાલ, આજ અને આવતીકાલને કઈ રીતે જુઓ છો? 89.6 FM માં મને અને મણિયાર સાહેબને અહીં બોલાવી અને સમાજ સુધી આ એન્જિનિયરિંગ સ્ટ્રીમ વિશેનો જે આપ લોકો પ્રશ્નોત્તરી કરી રહ્યા છો એ પહોંચાડવા માટે ખાસ આભાર. આપનો જે પ્રશ્ન છે કે એન્જિનિયરિંગની ગઈકાલ, આજ અને આવતીકાલ, આપણને બધાને ખ્યાલ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણા ઇન્ડિપેન્ડન્સના 100 વર્ષ પૂરા થાય ત્યારે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સેવેલું છે કે દરેક ભારતીયોનું પણ એક સ્વપ્ન ગણી શકાય. તો જેમ મણિયાર સાહેબે વાત કરી કે ઇન્ડસ્ટ્રી 1 થી લઈ અને ઇન્ડસ્ટ્રી 4 સુધી એ રિવોલ્યુશન છે એ મેજોરિટી એન્જિનિયરિંગને જ આભારી છે. એન્જિનિયરિંગની જયારે ગઈકાલ વિશે વિચાર કરીએ તો જૂની સ્ટ્રીમ્સ બધી કોર એન્જિનિયરિંગ બ્રાન્ચીસની સ્ટ્રીમ્સ હતી, જેમ કે સિવિલ એન્જિનિયરિંગ થી સ્ટાર્ટ કરી મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, આ બધી બ્રાન્ચ વિશેનું શરૂઆતમાં આવતું. પછી થોડું આજની વાત કરીએ તો આ બધી જેની એપ્લાઇડ બધી જે બ્રાન્ચીસ છે, કોમ્પ્યુટર, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, એવી બધી જે સોફ્ટ બ્રાન્ચીસ છે એ આજ છે. અને મારું 100% દ્રઢપણે કહેવું છે કે આ એન્જિનિયરિંગની આવતીકાલ એ મલ્ટીડિસિપ્લિનરી એન્જિનિયરિંગની આવતીકાલ હશે કે જેમાં વિદ્યાર્થીઓ પાસે કોર બ્રાન્ચનું નોલેજ હશે, અને એમની સાથે સાથે હવે જે અત્યારે NEP 2020 આવી રહી છે કે જેમાં વિદ્યાર્થીઓ સ્વયં NPTEL વગેરેના કોર્સિસ કરી અને ભણતા કોર એન્જિનિયરિંગમાં ભણતા હોય અને સાથે જો આ કોર્સિસ એપ્લાઇડ બ્રાન્ચીસના, જેમ સરે જણાવ્યું એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એ બધાના કોર્સિસ કરશે તો કોઈ બી કોર બ્રાન્ચીસની અંદર એ ડેટા એનાલિટિક્સ અને આ બધી વસ્તુઓનો યુઝ આવવાનો જ છે. એટલે એન્જિનિયરિંગની આવતીકાલ 110% એન્જિનિયરિંગની વિવિધ બ્રાન્ચીસ વચ્ચેની જે અત્યારે ભેદરેખા છે એ નહીવત થઈ જવાની છે. અને એવા એન્જિનિયરોનું, સ્કિલ્ડ એન્જિનિયર્સનું ભવિષ્યમાં મહત્વ રહેશે. ખાલી જેમને પુસ્તકથી નોલેજ હોય એવું નહીં, પણ જેમને વિવિધ બધી જ એન્જિનિયરિંગ બ્રાન્ચીસનો સાથે ખ્યાલ હોય એવા એન્જિનિયરિંગ છે એની આવતીકાલ લેવાની છે. ચોક્કસપણે સર, કે તમે જે રીતે વાત કરી એમ કે જે આવતીકાલ છે વધુ ઉજળી છે, એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એન્જિનિયરિંગની અંદર હવે જોડાતા જાય છે, અવેરનેસ આવતી જાય છે. વિદ્યાર્થીઓની અંદર આ ફિલ્ડમાં એક ધીમે ધીમે કહેવાય કે ક્રેઝ હવે વધતો રહ્યો છે. અને એનું એક રીઝન સારી કોલેજીસ પણ છે, સારું મેનેજમેન્ટ પણ છે, એને પણ આ વાત આભારી છે. પણ ખાસ જ્યારે કોઈ વિદ્યાર્થીને એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવું હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. ખાસ નીરવ સર આપણી વચ્ચે છે, હું એમને પૂછવા ઈચ્છીશ કે સાહેબ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવો હોય કે જેની ક્યાંક આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ક્યાંક એવી બધી સુવિધાઓ, સગવડો હોય નહીં, તો એન્જિનિયરિંગની અંદર વિવિધ સ્કોલરશિપના શું રસ્તાઓ છે એની વિશે થોડી વાત કરશું. એન્જિનિયરિંગ હોય કે ડિગ્રી એન્જિનિયરિંગ હોય, મુખ્યત્વે 4 યોજનાઓ વિશે વાત કરીએ. સૌથી પહેલી છે TFWS, ટ્યુશન ફી વેવર સ્કીમ. કોઈ પણ કોલેજની અંદર 5% સીટ એ રિઝર્વડ છે ટ્યુશન ફી વેવર સ્કીમ માટે. કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થી એ આનો લાભ લઈ શકે છે. એના માટે કુટુંબની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, અને કોઈ પણ કોલેજની કોઈ પણ બ્રાન્ચમાં ટોપ 5% એને એડમિશન લેવાનું હોય. બીજી ખૂબ સારી યોજના છે MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજના પણ બધા જ વિદ્યાર્થીઓ, બધી જ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે છે કે જેને ધોરણ 12 ની અંદર 80 કરતા વધારે પર્સન્ટાઇલ આવ્યા હોય, ધોરણ 10 ની અંદર 80 કરતા વધારે પર્સન્ટાઇલ આવ્યા હોય, ડિપ્લોમા હોય તો જેને 70+ પર્સન્ટાઇલ આવ્યા હોય, તેવા બધા જ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળે છે કે જેમાં તમારા કુટુંબની વાર્ષિક આવક જો 6 લાખ રૂપિયાથી ઓછી છે તો સરકાર તમારી 50% ફી ભરે છે કોઈ પણ કોલેજની. એની મેક્સિમમ લિમિટ છે 50,000 રૂપિયા. ત્રીજી યોજના જે છે એ છે ફ્રી શિપ કાર્ડ, કે જે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે. અગાઉની 2 યોજનાઓ માત્ર અને માત્ર
બધા જ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે છે, પણ આ યોજના જે છે એ SC/ST માટે છે કે જેમાં કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો કોઈ પણ કોર્સની અંદર તમારે 4 વર્ષનો કોર્સ હોય કે 5 વર્ષનો કોર્સ હોય તો 1 પણ રૂપિયાની ફી ભરવાની રહેતી નથી. અને સાથે સાથે સરકાર જે હોસ્ટેલ ચલાવે છે એમાં પણ નિઃશુલ્ક રહેવાનું વિદ્યાર્થીઓને મળે છે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે સરકારની એક અન્ય યોજના છે પ્રગતિ સ્કોલરશિપ. એ પ્રગતિ સ્કોલરશિપની અંદર કેન્દ્ર સરકાર 3000 દીકરીઓને મેરિટ બેઝ કે જે દીકરીઓને ભાઈ નથી અથવા સિંગલ ગર્લ ચાઇલ્ડ છે અથવા એક જ એને બેન છે, સિસ્ટર છે, તો એવા લોકોને પણ વર્ષે 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપે છે. આ સિવાય પણ અન્ય ઘણી બધી યોજનાઓ છે, પણ આ 4 યોજનાઓ મુખ્યત્વે ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે અને મારી વિનંતી છે કે બધા જ વિદ્યાર્થીઓ આનો લાભ લે. તમે જેમ વાત કરી એમ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણી બધી યોજનાઓ હોય કે જે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતી. આ રેડિયો એક માધ્યમ છે, ન્યૂઝપેપર એક માધ્યમ છે, સરકારી પોર્ટલ્સ એક માધ્યમ છે કે જ્યાંથી વિદ્યાર્થીઓ આ બધી માહિતી મેળવી શકે છે. અત્યાર સુધી બધા એવું હતું કે માહિતીના અભાવમાં જીવતા હતા, અત્યારે માહિતીના પ્રભાવમાં તકલીફ ભોગવે છે, કારણ કે એટલા બધા સોર્સ થઈ ગયા છે. અને ખાસ હમણાં જે આ બધું યુદ્ધનો માહોલ હતો ત્યારે તો આ વાત આપણે ખાસ જોઈ કે કયા સોર્સ ઉપર ભરોસો કરવો, કે જ્યારે ન્યૂઝ ચેનલ જે ટોપ મોસ્ટ ન્યૂઝ ચેનલ છે એ બધી આવી માત્ર એક સસ્તી એવી માટે થઈને આ બધું કરતા રહેતા હોય છે, ચાલતું રહેતું હોય છે આ બધું. પણ જ્યારે કોઈ ઓથેન્ટિક પર્સન જે છે, એક ઓથોરાઇઝડ પર્સન જ્યારે આવી માહિતી આપે ત્યારે વિદ્યાર્થીઓને પણ કંઈક ને કંઈક રાહત અનુભવાતી હોય કે ના, અમારા માટે કંઈક તો છે કે જે અમે આ વસ્તુમાં આગળ વધી શકીએ. સાહેબ, તમે વાત કરી સ્કોલરશિપ વિશે, તો હવે માની લો કે આ સ્કોલરશિપ ને બધું મળી જાય તો વિદ્યાર્થીઓની પછીની જે મૂંઝવણ છે જે જનરલી રહેતી હોય કે એન્જિનિયરિંગની અંદર કઈ યુનિવર્સિટી પસંદ કરવી, કોલેજો પસંદ કરવી, કઈ બ્રાન્ચ પસંદ કરવી, આ બધાના આઈડિયલ પેરામીટર્સ ઇન્ડિવિજ્યુઅલ એક એક વિદ્યાર્થી ઉપર ધ્યાન રાખીએ તો શું વિચારીને એને આ બધું પસંદ કરવું જોઈએ? કે આખા વિશ્વમાં ભારતમાંથી સૌથી વધારે એન્જિનિયરો એ બહાર પડે છે. લગભગ દર વર્ષે 15 લાખ એન્જિનિયરો પાસ થાય છે. સૌથી વધારે એન્જિનિયરિંગ કોલેજો પણ ભારતમાં જ છે. લગભગ 2,500 જેટલી એન્જિનિયરિંગ કોલેજો, 1400 પોલિટેકનિક અને 200 સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ છે. હવે આટલી બધી જ્યારે વિશાળ ચોઇસ હોય ત્યારે આ પ્રશ્ન એક બહુ જ જટિલ પ્રશ્ન છે. યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું કે યુનિવર્સિટી પાસે નેક નો ગ્રેડ છે કે નહીં, યુનિવર્સિટી સાથે કેટલી કોલેજો સંકળાયેલી છે. જેમ કે ગુજરાતની એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU, જેની 2007માં સ્થાપના થઈ અને 2025 સુધીમાં 3 વખત સિલેબસ રિવાઇઝ થઈ ચૂક્યા છે અને એને નેક દ્વારા A+ ગ્રેડ પણ આપવામાં આવ્યો છે અને એને લગભગ 30 થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે, કે જેમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 50 થી વધારે કોલેજો અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 100 થી વધારે કોલેજો સંકળાયેલી છે. કુલ 500 થી વધારે કોલેજો છે. એટલે કે ગમે ત્યાંથી પેપર નીકળે, ગમે ત્યાં પેપર ચેક થવા જાય તો આ કોલેજો કે જે GTU સાથે સંકળાયેલી છે એ કોલેજોએ પોતાના વિદ્યાર્થીઓને પૂરો સિલેબસ ભણાવવો પડે. વિદ્યાર્થીઓએ એ ધ્યાન રાખવાનું કે પ્રાઇવેટ યુનિવર્સિટી જે છે એમાં એવું તો નથી ને કે એની પોતાની સાથે એની પોતાની એક જ કોલેજ સંકળાયેલી હોય, પોતે IMP આપે, અડધો સિલેબસ ભણાવે, એમાંથી અડધું ઇમ્પોર્ટન્ટ કરાવે, એમાંથી અડધું પૂછે, પરીક્ષા વિના પાસ કરે. આવું નથી થતું ને, આ એક ખાસ ધ્યાન રાખી લો. બીજું, હવે કોલેજની પસંદગી. કોલેજની પસંદગી પણ અત્યંત અગત્યની છે. કોલેજની પસંદગી કરતી વખતે કોલેજ કેટલી જૂની છે, એ કોલેજની અંદર કેટલો ક્વોલિફાઈડ સ્ટાફ છે, એ કોલેજનો હેતુ શું છે, શા માટે એ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. જેમ કે VVP એન્જિનિયરિંગ કોલેજ છે તો અહીંયાના ટ્રસ્ટીઓ શ્રી કૌશિકભાઈ શુક્લ, શ્રી હર્ષલભાઈ મણિયાર, ડોક્ટર નરેન્દ્રભાઈ દવે, ડોક્ટર સંજીવભાઈ ઓઝા, ડોક્ટર નવીનભાઈ શેઠ અહીંયાથી 1 પણ રૂપિયાનો પગાર બિલ, મોબાઈલ બિલ, પેટ્રોલ બિલ લેતા નથી. આ એક આજના સમયમાં, કળિયુગમાં, ભવિષ્યમાં કોઈને કહેશો તો કોઈ માનવા તૈયાર નહીં થાય એવી વાત છે. એટલે કોલેજનું રિઝલ્ટ, કોલેજનું પ્લેસમેન્ટ, કોલેજનું એન્વાયરમેન્ટ, 29 વર્ષો થયા VVP ને, એટલે કે 3 દાયકા થયા, 0 રેગિંગ, 0 સુસાઇડ અને 0 ડ્રગ્સ. આ પણ એક સિદ્ધિ છે. તો એ પણ તપાસ કરી લેવી કે કોલેજનું વાતાવરણ કેવું છે, ફેસિલિટીઝ કેવી છે, કોમ્પ્યુટર સેન્ટર કેવા છે, લાઇબ્રેરી કેવી છે, ક્વોલિફાઈડ સ્ટાફ છે કે નહીં. બ્રાન્ચની પસંદગી, એવું જોવા મળે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી વખત 1 કે 2 બ્રાન્ચ પાછળ જ દોડતા હોય છે કે આમાં જ ભવિષ્ય છે. એવું નથી. ટાંચણીથી માંડીને પ્લેન સુધીની કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો દરેક પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે.
એટલે આપણે આપણો પોતાનું ઇન્ટરેસ્ટ જાણી લેવું. મિત્રો જ્યાં જાય છે અથવા જે બાજુ ક્રેઝ જોવા મળે છે એવું કંઈ ન જોવું, અને એ માટે દરેક કોલેજની દરેક બ્રાન્ચની મુલાકાત લેવી. ભલે આપણે 4 વખત 4 કલાક જવું પડે, કારણ કે એના ઉપરથી આપણી 40 વર્ષની કેરિયર, આપણું 40 વર્ષનું જીવન નક્કી થવાનું છે. એટલે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટી, કોલેજ અને બ્રાન્ચની પસંદગી કરવી જોઈએ. તમે બહુ સરસ વાત કરી સાહેબ કે જ્યારે તમારું આખું કરિયર દાવ ઉપર હોય અને તમે માત્ર મિત્રની સાથેની સંગતના કારણે તમે કોઈ એક એવું સ્ટ્રીમ પસંદ કરી લો છો, એક એવી બ્રાન્ચ પસંદ કરી લો છો કે કદાચ એ આનંદ તમને જે તે વર્ષો સુધી આપશે, પણ તમારું એ જો ફિલ્ડ નહીં હોય, તમારું એ જો જોનર નહીં હોય, તમને ગમતું એ વાત નહીં હોય, તો પછી તમે આખું વર્ષ, બાકીની જે જિંદગીના જેટલા પણ વર્ષો જે છે એ હેરાન થશો. માટે જ્યારે પોતાની અંદર જે પડેલું છે એમાં એકવાર ઝાંખીને આપણે આ બધી વસ્તુની પસંદગી કરવી જોઈએ. તમે જે બધા પેરામીટર્સ સજેસ્ટ કર્યા, યુનિવર્સિટીના હોય, કોલેજના હોય, બ્રાન્ચના હોય, એ બધા જ આઈડિયલ પેરામીટર્સ મુજબ જો આપણે બ્રાન્ચની પસંદગી કરીશું, કોલેજની પસંદગી કરીશું, તો ડેફિનેટલી જેટલા પણ અત્યારે લોકો, વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે એમને હેલ્પફુલ થશે. ઘણી બધી એવી ટર્મ્સ હોય છે કે જે કન્ફ્યુઝિંગ હોય છે, ખાસ કરીને એન્જિનિયરિંગની વાત આવે તો હું ખુદ પર્સનલી પણ આ વસ્તુની અંદર કન્ફ્યુઝ રહેતો હોઉં છું કે ડિપ્લોમા જે છે અને ડિગ્રી એન્જિનિયરિંગ જે છે એ બંને સેમ છે, અલગ છે, અથવા તો શું ડિફરન્સ છે? તો ખાસ જે પ્રોફેસર મણઝારા સાહેબ આપણી વચ્ચે છે, તો સાહેબ તમે કહો કે કઈ રીતે આ બંને વચ્ચે શું તફાવત છે અને કઈ રીતે અલગ છે? ડિપ્લોમા અને ડિગ્રી એ બંને એન્જિનિયરિંગના અલગ અલગ લેવલના કોર્સિસ છે. મારે ખાસ એ કહેવાનું કે મને જણાવતા આનંદ થાય છે કે 29 વર્ષ સુધી ડિગ્રી એન્જિનિયરિંગમાં સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપી, કે જે વીવીપી નો મૂળ મંત્ર છે, એની સાથે જેમ મણિયા સરે વાત કરી કે 3 દશકાઓ 30 વર્ષ સુધી એમાં સમાજને શ્રેષ્ઠ એન્જિનિયરો, શ્રેષ્ઠ પ્લેસમેન્ટ સાથે આપી અને હવે આ વર્ષથી વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ડિપ્લોમા એન્જિનિયરિંગની શરૂઆત કરવા પણ જઈ રહી છે. અને એક સાથે જે 6 બ્રાન્ચીસમાં એઆઈસીટી તરફથી જે મંજૂરી મળે છે, એ 6 બ્રાન્ચમાં કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર અને આઈટી, આ 6 બ્રાન્ચમાં આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ એ 10મા પછી વિદ્યાર્થીઓ લઈ શકે છે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓએ 10મા પછી ચૂઝ કરવાનું રહે કે એમણે 11-12 કરવું કે પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જવું. બંને રસ્તાઓ એક જ છે. કાં તો વિદ્યાર્થી પોતાની રીતે એવું ચૂઝ કરે કે મારે 11-12 કરવું છે તો 11-12 કરી અને પછી એને 4 વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ કરવાનો રહેશે. એના બદલે એ જો 10મા પછી ડિપ્લોમાનો કોર્સ કરશે તો ડિપ્લોમાનો કોર્સ 3 વર્ષનો રહેશે અને પછી એને લેટરલ એન્ટ્રી એટલે કે ડાયરેક્ટલી એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગના સેકન્ડ યરમાં એડમિશન મળે છે, જેથી એ પણ કુલ વર્ષો 10+3+3 એટલે 16 થવાના છે. 12મા પછી લેશો તો પણ 12+2+4 એટલે 16 વર્ષ જ થવાના છે. એટલે અંતે કુલ અભ્યાસક્રમની જે સ્પાન છે એ બંને માટે સરખો રહે છે. એક વિશેષ સગવડતા જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલી હોય અને જો પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરવી હોય તો રહે છે, એ છે ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા થોડા સમયથી, છેલ્લા 2 થી 3 વર્ષથી એવી સવલત આપવામાં આવેલી છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે X બ્રાન્ચમાં કરો છો અને પછી તમારે ડિગ્રી એન્જિનિયરિંગ Y બ્રાન્ચમાં કરવું છે. તો મેં જે શરૂઆતમાં આપને કહ્યું ને કે મલ્ટી ડિસિપ્લિનરી એન્જિનિયર કે જેનું ભવિષ્ય રહેવાનું છે, તો વિદ્યાર્થીને જો ડ્યુઅલ ડિગ્રી 2 એન્જિનિયરિંગ સ્ટ્રીમ્સનું નોલેજ લેવું છે તો એ વસ્તુ પણ ડિપ્લોમા પ્લસ ડિગ્રી કરીને કરી શકશે. ધોરણ 12 પછી તમે લેશો તો તમે કોઈ બી એક ડિગ્રી એન્જિનિયરિંગનો જે બી બ્રાન્ચ છે એમાં તમને ડિગ્રી મળશે. ત્યારબાદ તમારે સ્પેશિયલાઇઝ્ડ કોર્સિસ કરવા હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન, એમઈ વગેરેના કોર્સિસ કરવાના રહેશે. સાથે મારે એટલું પણ કહેવાનું કે ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સની પસંદગી હંમેશા કોર અને મૂળભૂત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં કરવી. સ્પેશિયલાઇઝેશન છે એ વિદ્યાર્થી એની મેળે 4 વર્ષ પછી મેચ્યોર થઈ જશે અને એ પોતે નક્કી કરી શકશે કે મને આ પર્ટિક્યુલર મારી બ્રાન્ચમાંથી કયા સ્પેશિયલાઇઝ્ડ કોર્સમાં ઇન્ટરેસ્ટ છે, એમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન, એમઈ, એમટેક વગેરે કરવાથી એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને એને કારકિર્દી પણ સારી કરાશે. તો સર, તમે જેમ એક્સપ્લેન કર્યું એમ કે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ વચ્ચે આ તફાવત છે, અને ખાસ એક વાત જાણીને આનંદ પણ થાય કે જે રાજકોટની અંદર, ગુજરાતની અંદર શ્રેષ્ઠ એન્જિનિયરિંગ નોલેજ આપતી, ટીચિંગ આપતી જે સંસ્થા છે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, એમાં આ વર્ષેથી ડિપ્લોમા પણ ઇન્ટ્રોડ્યુસ થયું છે.
એના પણ કોર્સીસ અવેલેબલ થઈ ગયા છે. તો જેથી કરીને જેટલા પણ રાજકોટના વિદ્યાર્થીઓ છે જેને હમણાં જ તાજેતરની અંદર 10મા ધોરણની એક્ઝામ પાસ કરી છે એ બધા માટે એક તક છે. અને ખાસ વિશેષ વાત આપણે એવું વિચારી શકીએ કે જે ડિગ્રી એન્જિનિયરિંગ ના જે બધા પ્રોફેસર છે, એના જે એક્સપર્ટ્સ છે, એ ડિપ્લોમા લેવલના જે બધા વિદ્યાર્થીઓ છે એમને જો જ્ઞાન આપતા હોય, એમને જો એ ટીચિંગ કરતા હોય, તો એ ખાસ વિદ્યાર્થીઓ માટે એક સૌભાગ્યની વાત કહેવાય, એક સારી વાત કહેવાય કે એક્સપર્ટ ટીચર્સ અને આ જ એજથી મળવાના છે. તો ખાસ આ વાત જાણવા જેવી છે, મુલાકાત લેવા જેવી છે. જેટલા પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં એડમિશન લેવા માંગતા હોય એ ખાસ વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો આજે જ સંપર્ક કરજો. સાહેબ, એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જે કહેવાય કે ભવિષ્યની વાત કરીએ કે પછી પ્લેસમેન્ટની વાત કરીએ તો કેટલાક સ્કોપ છે આગળ? અત્યારે આમ શરૂ થાય, બધા એવું કે છે કે એન્જિનિયરિંગમાં પ્લેસમેન્ટ નથી, ભવિષ્ય નથી. અમારો અનુભવ જુદો છે. બધા જ વીવીપી માં જેટલા છોકરાઓ ભણે છે બધાને 100% પ્લેસમેન્ટ મળી જાય છે 29 વર્ષોથી. એટલે પ્લેસમેન્ટની ખૂબ સારી તકો છે. વીવીપી ના વિદ્યાર્થીઓ રાજકોટમાં રહીને જામનગરથી જાપાન, રાજકોટથી રશિયા, અમદાવાદથી અમેરિકા સુધી ફેલાયેલા છે. 2100 થી વધારે વિદ્યાર્થીઓ છે અને જે ખૂબ સારી જગ્યાએ પહોંચેલા છે. આ હું એક બ્રાન્ચના વિદ્યાર્થીઓની વાત કરું છું. 2100 બધા ગણશો તો 10,000 થી વધારે એલ્યુમની અહીંયાથી પાસ થઈ ચુક્યા છે. આટલા સારા વિદ્યાર્થીઓ છે. એટલે પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ઇન્ફોસિસ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, અદાણી, ઇન્ફોચિપ, રાજકોટની બધી જ સારી કંપનીઓ, જ્યોતિ, ઓર્બિટ બેરિંગ્સ, શ્રીરામ એરોસ્પેસ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ અને એસઆર. રિલાયન્સમાં તો આપણા જે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે એમાં તો આપણા 100 થી વધારે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. એટલે કોઈ વિદ્યાર્થી પોતાની ડ્રીમ કંપની બોલે એમાં વીવીપી નો વિદ્યાર્થી હોય ને હોય જ. એટલે પ્લેસમેન્ટ ખૂબ સારું છે. ઇવન બેન્કિંગ સેક્ટરની અંદર પણ જો આપણે જોઈએ ને તો એક સર્વે એવું કહે છે કે 52% એમ્પ્લોઈઝ એન્જિનિયરો છે, એ પોતાની એનાલિટિકલ સ્કિલ્સને કારણે. એટલે પછી એ આપણે યુપીએસસી હોય, જીપીએસસી હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, ગવર્મેન્ટ સેક્ટર હોય કે રિસર્ચ સેક્ટર હોય, ઈસરો હોય કે આઈબી હોય, બધી જ જગ્યાએ એન્જિનિયરો માટે વિપુલ તકો છે, શ્રેષ્ઠ પ્રમાણમાં તકો છે. એટલે પ્લેસમેન્ટ ખૂબ સારું છે, ખૂબ સારું. સર, તમે જેમ વાત કરી એમ કે પ્લેસમેન્ટની બહુ વિપુલ તકો છે, તો પ્લેસમેન્ટ મેળવવા માટે ઘણી બધી બ્રાન્ચીસ, જેમ તમે પેરામીટર્સ આપ્યા કે આપણે સિલેક્ટ કરી શકીએ, પણ ઘણા એવા હોય કે જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે જે કોઈ પણ ફિલ્ડની અંદર જશે એ સારું જ કરશે. તો એવી કઈ બ્રાન્ચ અત્યારે જે છે જેને આપણે અત્યારે બધી જેનઝીની લેંગ્વેજની અંદર ટ્રેન્ડિંગ જે કહેવાય, તો એવી કઈ ટ્રેન્ડિંગ બ્રાન્ચ જે છે કે જેમાં એમને એમનું ફ્યુચર બ્રાઇટ દેખાઈ શકે, તો એના વિશે થોડીક વાત કરશો? આ પ્રશ્ન એવો છે કે આપણા શરીરમાં સૌથી અગત્યનું અંગ કયું, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઇન અવર બોડી. તો બધા જ ખાલી માથું મોટું થાય ને હાથ પગ એવડા ને એવડા રહી જાય તો કેવું લાગે? એમ અત્યારે એવું જોવા મળે છે કે 1 કે 2 બ્રાન્ચ પાછળ વિદ્યાર્થીઓનો પ્રવાહ વધારે છે. પણ ફરીથી કહીશ કે તમારે ટાંચણીથી માંડીને પ્લેન સુધીની કોઈ પણ વસ્તુ બનાવવી હોય, આ માનવ શરીર સિવાયની કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો બધા જ પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે. એટલે ટ્રેન્ડ ન જોતા અથવા આજુબાજુનું વાતાવરણ ન જોતા અથવા મિત્રોની વાત ન સાંભળતા આપણે આપણો ચોઇસ, આપણે આપણો ઇન્ટરેસ્ટ એ ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ કરવા માટે થઈને કોલેજની બ્રાન્ચની મુલાકાત લઈએ, ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઈએ, જે આ ફિલ્ડમાં છે એ ફિલ્ડના એક્સપર્ટ્સને મળીએ. કારણ કે આપણને ખબર છે કે ઘણી વખત જે લોકો શેરીમાં ક્રિકેટ નથી રમતા હોતા એ રોહિત શર્માને સલાહ આપતા હોય છે કે આઉટસ્વિંગ બોલને ધ્યાન રાખજે, પણ આપણને કોઈ શેરીમાં નથી રમાડતું ને ઇન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. એટલે જે ફિલ્ડના એક્સપર્ટ છે એને મળીને આપણે એક નિર્ણય લઈએ તો એ ખૂબ સારું રહેશે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે. મણિયાર સાહેબે જે વાત કરી એમાં પ્રિયંકભાઈ હું એડ કરવા માંગીશ કે ઘણી વખત વિદ્યાર્થીઓનો નિર્ણય છે ને એ એમના મિત્રો અને એમના વાલીઓથી થતો હોય છે. સાહેબે મિત્રોનું તો જણાવ્યું, સાથે હું એ પણ કહીશ કે એ 4 વર્ષ ભણવાનું વિદ્યાર્થી છે અને એના પછીના જે 40-50 વર્ષ એમાં જે જોબ કરવાની છે અથવા એમ કહીએ કે એમણે જે આખું જિંદગી વિતાવવાની છે એને એમાં મજા આવતી હશે તો જ એ વિતાવી શકશે સારી રીતે. કારણ કે એ કોઈ 1 વર્ષ 2 વર્ષ ઇવન 4 વર્ષ જેમ ભણવાનું છે એમ નથી કરવાનું, 40 વર્ષ સુધી નોકરી કરવાની છે. તો એવું ફિલ્ડ ચૂઝ કરવું. હવે તો આજકાલ એવો સમય થઈ ગયો છે કે તમે તમારો ઇન્ટરેસ્ટ જાણી શકો, બધી જ બ્રાન્ચીસ વિશે જાણવું.
ઘણી બ્રાન્ચ એવી હોય છે કે જેની અંદર તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, તમારી લોજિકલ સ્કિલ બહુ સારી હશે તો જ તમે એ બ્રાન્ચમાં ભવિષ્યમાં ટકી શકશો. ઘણી બ્રાન્ચીસ એવી છે કે એમાં તમને ફિલ્ડનો અનુભવ લો અને તમે તમારી રીતે, તમને ઘણાને એવો પણ હોય કે એક જગ્યાએ બેસી અને પોતાનું વર્ક ન કરવું હોય, ઘણાને માર્કેટમાં સર્વે કરી અને પછી પોતાનું સ્કિલ છે એ આગળ વધારવી હોય, તો એવી એન્જિનિયરિંગ બ્રાન્ચીસ પણ અવેલેબલ છે. તમારે તમારો રસ જાણવો, તમને 12th સુધીમાં કયા સબ્જેક્ટ, 10 સુધીમાં કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે. વાલીઓને પણ ઘણી વાર ખબર હોય કે મારા બાળકને કઈ વસ્તુ ગમે છે ને કઈ વસ્તુ ન ગમે. તો હવે તો એવો સમય છે જ નહીં કે આ એક વસ્તુ કે બે વસ્તુની અંદર જ પોતાનું કેરિયર બનવાનું છે. ઓપોર્ચ્યુનિટીઝ દિવસે દિવસે વધતી જ જાય છે. સવાલ એટલો જ છે સ્કિલ ડેવલપ વધુ ને વધુ કરવી અને જે બ્રાન્ચમાં, જે વસ્તુમાં માણસને રસ છે એમાં એમનું ભવિષ્ય બનાવીને એવા બ્રાન્ચની અને સારામાં સારી કોલેજની પસંદગી કરવી, એવો મારો મત રહેશે. અને સર, તમે જેમ વાત કરી એમ કે જે અંદર પડેલું છે, જે ભીતરમાં છે, એને જો આપણે ઝાંખીને કરશું, એના માટે ઘણી બધી પ્રયુક્તિ છે. ગાર્ડનરનો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ આપણે આપી શકીએ. કે અત્યારે તો સાહેબ મને ખુદને હમણાં નવાઈ લાગી, એક મેં ક્યાંક વાંચેલું હતું કે ચેટ જીપીટી ની અંદર તમે એવું નાખો કે તમે જો કન્સ્ટન્ટ એ વાપરતા હો તો તમારો ટેન્ડ એ છે ને ઓબ્ઝર્વ કરી લે છે. તમે એમાં લખો કે ઓન બેઝિસ ઓફ યોર બેઝિક નોલેજ ધેટ યુ હેવ અબાઉટ મી, લેટ મી નો અબાઉટ મી સમથિંગ. પછી તમારે જે પર્ટિક્યુલર તમારું જાણવું હોય તો મેં હમણાં એવું નાખ્યું કે ભાઈ મારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે ને મારે શું મારું સબળું પાસું છે ને શું કયું નબળું પાસું છે. તો એક્ઝેક્ટ ઘણી બધી વસ્તુ એને એવી લખીને આપી કે જે ખરેખર મારી અંદર બહુ સારી છે અને જે ખરેખર મારે ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવી છે. હા, એટલે મને ખબર પડી કે જો મારા બધી ડિટેલ્સ એને દેવાથી, મારા ઇમોશન્સ એને કહેવાથી કે મારી વાત એને કહેવાથી જો આ આટલું મને ફિલ્ટર કરીને આપી શકતું હોય તો કદાચ આનાથી હું સારું બેટર પરફોર્મ કરી શકું છું. તો આ જ વસ્તુ વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. આપણા હાથમાં છે કે ટેકનોલોજીને કઈ રીતે આપણે વાપરવી, અને એના માટે થઈને આપ જેવા ગાઈડ છે, આપ જેવા પ્રોફેસર છે, એનું સતત જો માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળે તો એ ચોક્કસપણે પોતાની બ્રાન્ચને અને પોતાના કેરિયરને સારી રીતે સિલેક્ટ કરી શકે એમ છે. અને અલ્ટિમેટલી મને અમારા શિક્ષકે એક સલાહ આપી હતી, એ મેં માની અને કંઈક ને કંઈક અત્યારે જે મળ્યું છે કે 2 ઓપ્શન છે, કાં તો 1 થી 25 વર્ષ સુધી આનંદ કરો અને બાકીની જિંદગી મહેનત કરો, કાં તો 1 થી 25 વર્ષની મહેનત કરી લો અને બાકીની જિંદગી તમે જલસા કરો. એટલે અત્યારે 25 વર્ષ નથી થયા એટલે સતત મહેનત કરે રાખું છું. એક મુમેન્ટ એવી લાગશે કે ધીમે ધીમે આવી રહી છે કે જ્યારે જલસા કરવાનો પણ સમય આવે. પણ ખાસ તમે જે ફિલ્ડ સાથે જોડાયેલા છો, જે સંસ્થા સાથે જોડાયેલા છો, કોઈ પણ સંસ્થાનો અણસાર એના સારથીઓથી થઈ જતો હોય છે કે ત્યાં કેવા શિક્ષકો છે, એના માઇન્ડસેટ કેવા છે, એ કેવા પ્રભાવક શૈલીની અંદર વિદ્યાર્થીઓને સમજાવી શકે છે. તો તમે બંને જે આ બધી વાત આપની વચ્ચે મૂકી રહ્યા છો એના ઉપરથી એવું લાગે છે કે આ સંસ્થાની અંદર પણ એ વાતાવરણ હશે, કારણ કે બધું સાથે જોડાયેલું હોય છે. તો ખાસ વીપી વિશે જો આપ થોડીક વાત કહેશો કે કઈ રીતનું હોય છે, એના ટૂંકમાં આઉટસાઇડ થી લઈને ઇનસાઇડ જે કંઈ પણ છે એની બ્રીફ તમે જો આપી શકો તો વિદ્યાર્થીઓને વધુ આનંદ થાય કે આ સંસ્થામાં આપણે જોડાઈએ. શિક્ષણની જરૂરિયાતોને પહોંચી વળવા વીવીપી એટલે વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. 1995માં નિરમા શરૂ થઈ, 1996માં વીવીપી શરૂ થઈ. એટલે આ સૌરાષ્ટ્ર કચ્છની સૌથી પહેલી સેલ્ફ ફાઇનાન્સ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ છે અને સૌરાષ્ટ્ર કચ્છની સૌથી પહેલી આર્કિટેક્ચર કોલેજ ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપનાનું શ્રેય પણ વીવીપી ને ફાળે જાય છે. 32 એકરનું કેમ્પસ છે, છતાં આ 1 કે 2 કોર્સ જ ચાલે છે. નહીતર 32 એકરના કેમ્પસમાં મલ્ટિપલ કોર્सेस, બીકોમ, બીએસસી, એમબીએ, એમસીએ, ફાર્મસી, આવું કોઈ શોપિંગ મોલ વીવીપીમાં નથી. વીવીપીની અંદર વર્ષ 2001માં વીવીપીના આર્કિટેક્ટ આદરણીય શ્રી કિશોરભાઈ ત્રિવેદીને વીવીપી કેમ્પસ માટે આર્કિટેક્ટ ઓફ ધ યરનો નેશનલ એવોર્ડ મળ્યો. વર્ષ 2013-14માં ભારતની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. અને ઇસરો દ્વારા બેસ્ટ પાર્ટિસિપેશનનો એવોર્ડ, ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન ન્યૂ દિલ્હી એના દ્વારા 3 વખત બેસ્ટ આઈએસટી સ્ટુડન્ટનો એવોર્ડ, બેસ્ટ આઈએસટી સ્ટુડન્ટ ચેપ્ટરનો એવોર્ડ, હમણાં વર્ષ 2024માં બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇન વેસ્ટર્ન ઝોનનો એવોર્ડ. એવી જ રીતે મેન્ટલ હેલ્થ અને હેપીનેસ માટેનો ગોલ્ડ બેન્ડ પણ હમણાં વીવીપી ને આપવામાં આવ્યો. એટલે 29 વર્ષોની અંદર લગભગ 20 થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ વીવીપી ને મળી ચૂક્યા છે. ખાસ તો વીવીપી જે છે ને વિદ્યાલક્ષી, વિદ્યાર્થીલક્ષી કોલેજ છે. એમાં અનેક કલ્યાણકારી યોજનાઓ વીવીપી ના મેનેજમેન્ટે અમલમાં મૂકી
ટ્રસ્ટીઓએ અમલમાં મૂકી, જેમાં કદાચ ભારતની એકમાત્ર એવી એન્જિનિયરિંગ કોલેજ કે જેમાં સ્ટુડન્ટ એડમિશન લે એટલે એને લેપટોપ ખરીદવા માટે 7,500 રૂપિયાની સબસિડી કોલેજ આપે, અને 15 વર્ષની અંદર 5 કરોડ રૂપિયાની આવી સબસિડી વીવીપી ના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અમારું માર્કેટિંગનું બજેટ 0 છે, અમારા કોઈ બ્રાન્ડ એમ્બેસેડર નથી. જે વીવીપી ના વિદ્યાર્થીઓ છે, જે વાલીઓ છે, એ જ અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. કોઈ ક્રિકેટર, કોઈ ફિલ્મ એક્ટર, કોઈ એક્ટ્રેસ, કોઈ સિંગર એ અમારા બ્રાન્ડ એમ્બેસેડર નથી. એવી રીતે વીવીપી ની એક બીજી યોજના કે જેમાં આપણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્સ્યોરન્સ પણ કોલેજ લે છે, કે જેથી કરીને જ્યારે પેરેન્ટ્સ કોઈ એક્સપાયર થઈ જાય, સ્ટુડન્ટ જ્યારે અભ્યાસ કરતો હોય ત્યારે, તો એની બાકી રહેતી ફી ની રકમ પણ ઇન્સ્યોરન્સ કંપની ભરે. સાથે કોલેજની અંદર યુનિવર્સિટી પરીક્ષાઓમાં ક્લાસમાં જેનો પહેલો નંબર આવે એને અત્યાર સુધી વીવીપીએ 25,000 રૂપિયાની સ્કોલરશિપ આપી છે. અને છેલ્લે 4 વર્ષ પૂરા કર્યા બાદ જો એનો જીટીયુ માં પહેલો નંબર આવે છે તો વીવીપી ની 4 વર્ષની ફી પાછી આપી દે છે, ને એમાં 1,01,000 રૂપિયા ઉમેરીને આપે છે. એવી રીતે જો જીટીયુ માં બીજો નંબર આવે તો 4 વર્ષની 90% ફી પાછી આપે છે, 91,000 રૂપિયા ઉમેરીને આપે છે. અત્યાર સુધી આટલી સ્કોલરશિપ આપણે અમલમાં મૂકી છે. 10 નંબર સુધી આ સ્કોલરશિપ છે. આ વખતે ડિપ્લોમામાં પણ જે હવે આપણે કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં ક્લાસમાં યુનિવર્સિટી પરીક્ષામાં જેનો પહેલો નંબર આવશે એને 11,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. પ્લેસમેન્ટ માટે આપણે કોઈ જ ચાર્જ લેતા નથી. પ્રી પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યુ કઈ રીતે આપવો, રિઝ્યુમી કઈ રીતે બનાવવો એની ટ્રેનિંગ ફ્રીમાં આપીએ છીએ. કોલેજમાં એનસીસી છે, એનએસએસ છે, એનો પણ કોઈ ચાર્જ નથી. આપણે દર શનિવારે રિટાયર્ડ કર્નલ આવે છે, અમારા પોતાના એક સ્ટાફે પણ કર્નલની પદવી પ્રાપ્ત કરી છે, એ ટ્રેનિંગ આપે છે. લાઇબ્રેરીની અંદર બુક બેંક છે, સ્પોર્ટ્સ ફેસિલિટી છે, જેમાં ચેસ, કેરમ, બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ. આપણા 50 થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી લેવલે રમી રહ્યા છે. એટલે બધી જ સાંસ્કૃતિક ક્લબ, એમાં થિયેટર ક્લબ, ડ્રામા ક્લબ, ડાન્સ ક્લબ, મ્યુઝિક ક્લબ, લિટરેચર ક્લબ, જેને જેમાં ઇન્ટરેસ્ટ છે. એન્જિનિયરિંગ કોલેજમાં પણ એટલે એનઈપી 2020 એ અત્યારે આવું કીધું કે એન્જિનિયરિંગમાં આવું હોવું જોઈએ. વીવીપી માં તો વર્ષોથી આ પ્રકારની પ્રણાલી છે જ. આખા કોલેજની અંદર ઇન્ટરનેટ કેમ આપણે વાઈફાઈ એ ફ્રીમાં આપીએ છીએ. માઇક્રોસોફ્ટ નું MS ટીમ નું લાયસન્સ ફ્રીમાં આપીએ છીએ. કોઈ યુનિફોર્મ નથી કે 2,000 રૂપિયા યુનિફોર્મ ના આપો, 1,000 રૂપિયા કોલેજ બેગ ના આપો, પ્લેસમેન્ટ ના 5,000 રૂપિયા આપો, એવી કોઈ જ ચાર્જ વીવીપી ની અંદર નથી. માત્ર 50 રૂપિયાનું આઈ કાર્ડ પહેરવાનું અને સારી રીતે ભણવાનું, સારું પ્લેસમેન્ટ, સારા સંસ્કાર, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ. આ જ અમારો મુદ્રા લેખ છે કે મારું બધું જ મારા રાષ્ટ્રને અર્પણ. એ સાથે વીવીપી કાર્યરત છે. વીવીપી ની સાથે વિદ્યાર્થી જોડાશે ને એટલે એ 4 વર્ષ માટે નથી જોડાવાનો. વીવીપી ના સ્ટેક હોલ્ડર્સ, વીવીપી ના બ્રાન્ડ એમ્બેસેડર્સ એ વીવીપી ના વિદ્યાર્થીઓ છે. વીવીપી ના અત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની કંપની પણ છે, અને હવે તો અમે પ્લેસમેન્ટમાં વિવિધ કંપનીઓની જે વાત કરી ને સર, એ બધા જયારે પ્લેસમેન્ટ ગોઠવીએ ત્યારે વીવીપી ના જ વિદ્યાર્થીઓ સિલેક્શન કરવા માટે આવે છે. એટલે વીવીપી સાથે વિદ્યાર્થી પોતાના એક લાઈફ ટાઈમ માટે જોડાય છે. વીવીપી નો વિદ્યાર્થી અહીંથી પાસ આઉટ થઈ ગયા પછી હંમેશા વીવીપી ની જયારે એલ્યુમિની મીટ હોય ને એની રાહ જોઈને બેઠો હોય છે ફરીવાર વીવીપી માં ક્યારે જાય છે. એટલે એક ઘણા માટે તો એવું છે, ઘણા ફેકલ્ટીઝ માટે કે એમનું ઘર પછી છે ને વીવીપી એમના માટે પહેલા છે. આવી જ રીતે વિદ્યાર્થીઓને વીવીપી માં એડમિશન એકવાર લેશે તો ખાલી 4 વર્ષની ભલે વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન, એટલે એવું કે એવું એજ્યુકેશન કે જેનાથી વ્યવસાય મળે, એવી વિદ્યાનું પ્રતિષ્ઠાન કરવું કે જેનાથી વ્યવસાય મળે જ. એટલા માટે જ અમે છેલ્લા 30 વર્ષોથી એક જ કોર્સ એન્જિનિયરિંગ કે જેમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગનું શિક્ષણ આપી શકાય એના ઉપર ફોકસ કરેલું. હવેથી અમારી જે ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને કિડ સ્કૂલ ઓફ ડિઝાઇન છે કે જે બંને વીવીપી ગ્રુપ ઓફ કોલેજીસમાં જ છે, વીવીપી ના કેમ્પસમાં જ છે, એમાં પણ આ વખતથી ડિપ્લોમા આર્કિટેક્ચર પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ જ વર્ષથી હવે વીવીપી માં ડિગ્રી ડિપ્લોમા આર્કિટેક્ચર ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અને કિડ સ્કૂલ ઓફ ડિઝાઇન, આ બધામાં કોર્સિસ થશે. અને વિદ્યાર્થી 4 વર્ષ માટે નહીં પણ એની આખી જિંદગી માટે એક સંસ્થાની લાઈફ મેમ્બરશિપ લેવાનો સમય અત્યારે છે. ચોક્કસપણે સર, તમે જે વાત કરી એમ કે વીવીપી એન્જિનિયરિંગ કોલેજની આખી જે યાત્રાને તમે અમારી સામે મૂકી, અને હું મારી તરફથી પણ એક વાત એડ કરવા માંગીશ કે આ બધી સુવિધાઓ જે છે, ઇન્ટરનલ જે એજ્યુકેશન છે તો બેસ્ટ છે જ તે,
પણ ભૌતિક સુખ સુવિધાઓની જો વાત કરીએ તો મેં તો પર્સનલી વિઝિટ કરેલી છે સંસ્થાને. વિશાળ કેમ્પસ હોય કે પછી બધી જ બેઝિક સુવિધાઓ હોય એ મળી રહેવાની છે, કે વિદ્યાર્થી માટેનું આ કહેવાય કે ડ્રીમ પ્લેસ સાબિત થઈ શકે. અને સાહેબે જે સ્કોલરશિપની વાત કરી, મને તો સાહેબ એવો વિચાર આવ્યો કે મેં આ આર્ટ્સ ખોટું લીધું, એન્જિનિયરિંગ કર્યું તો લાખ રૂપિયા તો ખાતામાં હોત મારે. પણ આ મસ્તીની વાત એક તરફ, પણ ખાસ જ્યારે વિદ્યાર્થીઓની સામે આવી કોઈ એક મોટિવેશન હોય ત્યારે એને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જેને કંઈક કરવું છે એના માટે આ બધી સંસ્થાઓ જે છે એ સોના જેવી લાગતી હોય છે. એની આંખો ચમકતી હોય છે, એની આંખોનું તેજ બહાર આવી જતું હોય છે, એની અંદરનો જે એન્જિનિયરિંગનો કીડો છે એ ઉલારા મારતો હોય છે. માટે આ જેટલા પણ એન્જિનિયરિંગ અને આ બધા ફિલ્ડની સાથે જોડાયેલા વ્યક્તિ છે જે સાંભળી રહ્યા છે, ખાસ એટલે ખાસ જેટલા પણ તમારી નજીકના વિદ્યાર્થીઓએ પાસ કરેલું છે, જેને એન્જિનિયરિંગ કરવું છે, ડિપ્લોમા કરવું છે, એમના સુધી આ વાત પહોંચાડજો કે આપણે રાજકોટની અંદર જ એક આવી સંસ્થા છે કે જે આટલું સરસ મજાનું એજ્યુકેશન આપતી હોય. ક્યાંક એવું ન બને કે ઘર કાંઠે ગંગા હોય ને આપણે હાથ ધોઈ અને બહારના કોઈ લોટી ઉત્સવ કરીને ચાલ્યા જાય. એટલે આ ઘર કાંઠેની ગંગા છે, આપણે બધા એમાં પવિત્ર થશું. આપણે જ્ઞાનની ગંગામાં બધા એટલે બધા પવિત્ર બનીશું અને રાષ્ટ્રનું કલ્યાણ જે મોટો છે એને સાર્થક કરીશું. માટે વધુમાં વધુ લોકો વીવીપી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લે, એના વિશે જાણે અને લોકો સુધી પહોંચાડે, એવી જ અહીંયાથી અમારી સૌની એક અપીલ છે, વાત છે. માટે ખાસ આજે આપણી વચ્ચે ઘણી બધી વાતો કરી, ઘણી બધી નવી કિસ્સાઓ, ઘણા બધા એવા મુદ્દાઓ કે જે લોકો સુધી પહોંચ્યા નથી. સ્કોલરશિપની વાત હોય, પ્લેસમેન્ટની વાત હોય, એન્જિનિયરિંગની વાત હોય, આપે અમારી વચ્ચે મૂકી. ખાસ કરીને પ્રોફેસર નીરવ સાહેબ, પિયુષ સર, આપ બંનેનો આભાર કે આપે આપનો કિંમતી સમય કાઢીને આજે અમારા શ્રોતાગણ સુધી આ બધી વાત પહોંચાડી અને ખૂબ મજા આવી છે. તો આમનામ જોડાતા રહીશું અને સમાજ માટે કંઈક ને કંઈક કરતા રહીશું. થેન્ક યુ સો મચ સર. આભાર. Thank you. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.